સ્થાનિક સ્વરાજની ચૂંટણીના આજે 28 એપ્રિલ પરિણામો જાહેર થશે અને 15 મનપા, 84 નગરપાલિકા, 34 જિલ્લા પંચાયત અને 260 તાલુકા પંચાયત માટે યોજાયેલી ચૂંટણીનો મતગણતરી ચાલી રહી છે. કુલ 10,000માં 5 સીટમાંથી 732 સીટ બિનહરીફ થઈ ચૂકી છે. શરૂઆતી ટ્રેન્ડમાં ભાજપની ભવ્ય જીત તરફ જોકે અમુક જગ્યાએ ગાબડા પડ્યા છે. 2021ની ચૂંટણીમાં ભાજપ પ્રદેશ પ્રમુખ CR પાટીલ હતા. તેમના નેતૃત્વમાં પાર્ટીએ 61 વર્ષની ઇતિહાસમાં પહેલીવાર 90% બેઠકો જીતી હતી. હવે પ્રદેશ પ્રમુખ જગદીશ પંચાલ અને પરિણામો જાળવી રાખવાની સૌથી મોટી ચેલેન્જ છે. જો 2021ના પરિણામો કરતાં નબળું પ્રદર્શન કરશે તો 2027ની ચૂંટણી સુધીમાં સંગઠન સરકારમાં મોટા ફેરફાર થવાની શક્યતા પણ નકારી શકશે નહીં. જગદીશન પંચાલના નેતૃત્વમાં પહેલી ચૂંટણી લડાઈ છે. અહીં તેમની અગ્નિ પરીક્ષા થઈ છે. 2021માં ભાજપે શાનદાર જીત મેળવી ત્યારે તેની પાસે 100% સાંસદ અને 100% જિલ્લા પંચાયત, 90% નગરપાલિકા, 86% તાલુકા પંચાયત અને 61% ધારાસભ્યો હતા, જેનો સીધો ફાયદો ત્યારબાદ આવેલી વિધાનસભા 2022ની ચૂંટણીમાં થયો હતો, જેમાં ભાજપે 156 સીટ મેળવી અને કોંગ્રેસ માત્ર 17 સીટ પર સમેટાઈ ગઈ, જ્યારે આપને 5 બેઠક મળી હતી. બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ.